ઓહો હો ડોહા હવે સગનલાલ ચમણા જઈ આયા બજાર ગયો તો અચ્છા મારા મલકાતા આવો છો આ તો હરખ રે આમાં તો હરખ એવું છું લઈને આયા છો આ બહુ ભારે વસ્તુ હોનું કા ઓનું શું બાજુ તમને ખબર છે તો હાલ તો મુગા મુગું હોનું ક્યાં બીજું કોઈ ના કહેવાય હા તો ઓનું હું આપણે જ લઈને આવું ઓનું લઈને આવતા હોય તો હોનું લાબાઈને તમે તાકા છે નહીં હો અમે ત્યાં તો ખાલી હું મશ્કરી કરતો હતો આશી વાત છે તમારી કેવી આજે બહુ ભારે વસ્તુ ભારે તો સમજાય કંટ્રોલ ના છોકરા છે મોનક ના મોનો બોલો આ કંટ્રોલ છોકરા લાવે હું દેખો મોણો તમે ઓવે કા તઈ જેટલી ફેર કંટ્રોલ માં આવે ને એટલે હવની પેલા તમે હોય છો વાત કમ ચટો કંટ્રોલ છોકરા લાવતો નહીં તો શું લઈને ઓવે આ રીખો ને આપણા શરીરમાં એનર્જી આવે એનર્જી બોમ એનર્જી તો શું ખાવા આગળ આ બધું ચોપડા અલગ અલગ વિનો નહીં આવતી રેખા તો આવે કદી ખાધું તો નહીં ખાધું આરી વસ્તુ શું પણ આરી ને બજારમાં બહુ મૂકવું મળે ઓહો હો તો પેલા કોણ શું પેલા કંટ્રોલ ની સોપડી આલીને સોખા લાવતા ને કે પૈસા આલીને સોખા લાયા છે છોકરા નહીં તો આ વસ્તુ છે ને હા આપણે આ ટાઈટ પડે હા એ અમે શિયાળામાં ખવડાય શિયાળામાં તો જો પાલક નું શાક ને મેથી નું ને એવા બધા સોપડા અલગ અલગ વિના આવે એ બધું તો ખાધું શાક તો ખાધેલો છે તો મકાઈ લાયા છો મકાઈ ની રોટલી કરવા બાપા મકાઈ નહીં આ મકાઈ આવડી આવે મકાઈ હાથો લઈને નહીં હેડ્યો આવું પણ આ તો કઈ કાઢેલી મકાઈ હોય તો ના રે મકાઈ નહીં તો હે આ રે ને શિયાળામાં વહેલા વહેલા બોચીને ખવડાય બોજી તો તઈ કાયમ ડુસી ની મારી ખો છો સગલાલ હા આવું મત કહો હા શું કહું છું ચોય બોચીને મારી ખાતો નહીં હા શું છે નહીં એ તો હવે કોક દાડો રહેવાનું કરસર વાહણ ખવડે કોક દાડો જો કાયમ ખાતા હોય છો તમે ક્યાં જોયું હું કાયમી જ જોઉં છું ક્ષેત્રમાં જાતો એટલે આરી ને આ વસ્તુ તમે કદી નહીં ખાધું હોય હું ખલાવી રહ્યું કાજી તો બધું મી ખાધું છે તો સોપડા બધા વિના ખાધા રોટલીઓ બધી વિના ખાધી હમણાં છોકરો મકાઈ લાવ્યો તો મકાઈ રોટલી ખાધી પછી શાક જીરાવાળી શાક પીધી પેલો લાડવો આવે ને શેનો આવે ગુંજી નો કેવો કોક લાડવો આવે એ ખાધો એટલું બધું ખાધું ઓએ પણ આરી વસ્તુ નહીં ખાધું એ તો હું કવિતા હું જ કહું તમને તને ખબર છે આ વસ્તુ હું કોણ લાવ્યો છું પછી કોણ હા આરી ને આમાં જો 2 કિલો તો ચી ના ખાય હા પછી પેલો બદામ ના ખાય હા પછી પેલા ઓકળીયા વાળા આવે ને કાજુ કાજુ એ ના ખાય પછી પેલા બીજળો આવી એ ના ખાય ઓહો ગોળા ના ખાય ઓહો તો પેલા કોકી ચમ આટલું ગોળ ગોળ કૂટો છો અચ્છા કણચી લાયા છો શીરો કરવા ના કણચી નહીં તો કણચી માં જ નાખાય તાન બધું શીરો શીરો કરો એમાં હું તો બધું નાખું આરી બધું તમે કીધું તમે નાખો અમે નહીં નાખતા આ તો પણ આ વસ્તુ એવું છે કહું તમે શું છે કહું તમે કહું કો કહું કો હા હા કહું હા કોઈ કહેતા નહીં કોઈ ના કેવું આ તો વળી કલાક થી કહું કઈ નહીં રહેતા ગુંદ ગુંદ અલ્યા મુર્ગા શું છે ગુંદ કિલો લઈને આયા અમે ચાર નું ગોળ ગોળ કૂટી છી 3 કિલો ગુંદ છે એટલે શું નવે કરી 3 કિલો ગુંદ લાવી તો અરે બજવીને ખાવાનો હવે વેલા વેલા તમે એમ કેતા હું એકલો લાવ્યો કોઈને નહીં લાવી 3 વખત બોચીને ખાઈ ગયો પેલી વખત 3 વખત 3 વખત ઓય અને અમે આજ થઈ રહ્યો તો ને છોકરાને મળી ગુંદ લેવા મળ્યો આ 3 વખત ગાતો છે હા પણ દેખાતો જ નહીં 3 વખત ગાતેલો એ તો પણ ના દેખાય તો તમે 3 વખત ગાતો તમે હાવ પેલા છો હું ગાતું નહીં ગાતો તો હું ચેવો આવું તમે તો મારા જેટલું તમારે બહુ ના હોય શરીર વાત કરો છો તમે ડુશીની માર ખાઈ ગઈને હમાશા છો બંધો એવું નહીં વાત કરો છો એવું જ છે. હું ઠેઠથી હમો છું ઓવે નત નવું ખાવાનું જ આપણે નત નવું તો કોક ડોશીની માર કોઈ કો તો ગોમમાં ઝઘડો કરી કોક ની માર કોઈ કો તો છોકરા કોક ને મારતા હોય પણ હમાજ દો કે વાત કરો છોકરા માટે હું ના ખાઉં કઈ આમ તો પછી ગોમાં વાઘ છું ખબર છે ગોમમાં માર્યા ખબર છે તને એ તો મારા વખત એટલે ઓવે વાત કરો છો હા અને પછી દારૂડિયા કાયમ મારતો હોય છે દારૂયા નોમ જ મતલો મારા મુઠે ઓવે હમણાં કાલ મને ઝઘડો છે તો પણ એ દારૂયા નોમ ના લેવાનું મારા મુઠે ગુંદ લાયા મને લાગે ગુંદ કેમ બદલો વાળા દાવ હા નહીં મહિનો ગુંદ ખાય ભાઈ આઈ જા જેઠિયા ખબર પડે ઓ તમારે સીચો પાપડે ના આવડે નીકળો હોય હેડો હડો તમારે ખાવું હોય તો વાંચીને આપણે બે ખો હા હડો ઓ હા તો મારે ચો આજનું છે આ તો કાયમ નું છે એટલે હડો તાર મારે બોથવો છે પણ મન બધે ના હારતો તો કદ આપણે હું એ કારીગર લાવું છું ચોનો કારીગર છે એ તો બહાર નો છે એવું છે ઓય. કોઈ નહીં અમારે તમારે ડોસી બોજ છે અમે તો 2 જણા બોજીને થોડા માતા થો ના હું તો માતો છું ડોસી માતી કરવાની છે હા હા તમે થોડા માતા થો ફેર એકદમ ન ખાઈ જો ચોથી દન મગાયો છે હા પછી છોકરો મને કહેતો પેલું લાબાંગ કચેર્યું
ઈ વળી કેવું આવે ઈ આ કોક આ ગુંજી ઉદા હીરો કે હું કચેરી લાવું આજ આટલું આલજો 2 લાડવા હું તમને આલ્યો બે ગુંદના ગુંદ તો માર નવાય નહીં પણ લઈ જાજો હેડો કચેરી સારું હો નક્કી નાકી કચેરી ને કોક બીજું કોક પાક આવે ને હીરો કોક પાક લાબાંગ કહેતો તો ઈ પાકે ઈ વળી કેવું આવે પાક ઈ શીખે ચેવો પાક આવે હીરો કે કાકા ગલ્યો આવે રાજગરાય પાક ના તો ઘઉંનો પાક એટલે કોક હારો આવે ખાવાનો તો વળી લાડવા બધા જેવો. પાક આવે તમે જાજો અત્યારે મગજ ખાધાવાના જા હારું હડો અને કચેરી દૂધ લઈ જાજો એ હો અને અમને વાત કહું હા ઊન તો બોચીને ખાધો હા પણ ડોસી પેલા બોચીને ના મારે હારું હવે જાજો તમે સોનો મોના પૂછીને જતા ને લેવા હા હું હવે પૂછીને જો તો તો બરાબર ડોશીને એમ તો આપણે પૂછવું પડે થોડું એ તમે પૂછ્યા વગર ઊંચો કોઈના ઘેર જતા નહીં ને ગુંદલ્યા છો તું ડિયાડો એકલા એકદમ વાત કરો સોના મોના ખોટું અને કોઈ કહેતા નહીં કે હું ગોળ ગોળ ભમાઈ કોઈ કહેતા નહીં કે હું હાલ આવ્યો છું નકે કયો થાપ આવશે મૂર્ખા આમ જ છે આપણે કોઈ ના થાપ આવે એકદમ સારું ખરો છો ઘેર જઈને હારું હડો એ આવજો એ ગટુ ઓહો આરે શું પારમાં પડ્યા બોલ્યા નહીં પણ એનો આજ સમય નહીં એટલે આજ બાંધી ખો સમય આવશે એ દાડ હું દાબીને માર્યો સો ના બોલે દવાઈ દે હેડો મુએ માર કોમથી દવાઈ દે મને જા જા જેઠા તારે જેટલા જાવ એટલા જા જેમ કે આજ મારો સમય નહીં હારો અને જે દાડો મારો સમય આન એ દાડો જેઠાલાલ ને ઓમ માર્યો પણ મહિનો આ ગુંદ ખાઈ અને એવી તાકાત લાવી છે કે જેઠાલાલ ને એ ભાજી નાખો કોઈ એ ના ભાજા હોય એવા પણ કે મહિનો આ ગુંદ ખાવ છે ને અસલ તાકાત લાવી શરીરમાં કશું આમ ગુંદ ખાઈ અને અસલ તાજો માજો થવું પછી વાત જેઠાની જોઈ હાય કરાઈ ગયું ભગવાન બસ હવે ગુંદ લાવી દીધો પણ ગુંદ મારે પેલું ભાગવો પડશે ના શું એના માટે પેલું ખોડડિયું નહીં મારા ભાઈ ખોડડિયું ચો મળશે આ ખોડડિયું લાવી ગુંદ અસલ ભસ્ત ભાજી અસલ જીરો કરીને પછી ગુંદના લાડવા બને એવા ખાવા છે ડુસી રાજી થઈ જા પણ હવે ખોડડિયું મળશે ચો કલા એ હશે હવે અને હવે તો પેલું કોક આવી છે પેલું ફરું ભમે છે આમ કોક આવે આમ આવડું કોક ડબ્બો આવે છે ફરું ભમે છે એટલે એનાથી તરત ગુંદ ચેરો થઈ જાય હવે હીરું કલા એ હશે લાવ મને પેલું જવા જો મળ્યું રહે હા હોય તો કદી જિંદગી મોડી કદી બોલતા જ આવડી જાય ખોટા સેકન્ડ કરે બેઠા હોય સીતે ના વાત તમે તો કદી બોલતા આવડે જ નહીં આવડતું ખોટા સેકન્ડ કરો છો તમે વળી છો બારવડિયા ખેલવા જો એટલે તમને વળી શકન નળી બારોટ ખેલો કોઈ જાતા નહીં હોય એક તો કોમે જાતા હોય ને પછી એક તો અમારે એવું તો શું કોમ હતું અત્યારે અમાર પડી અમારે ઘણી કોમ હોય વાત કરો છો હોવે એવું છે એમ હોવે પણ હું કહેતો તો હા તમારે વસ્તુ છે વસ્તુ તો હશે પેલું શું કહેવાય ખોડણિયું છે કોડણિયો હાલ પેલો આકુડો લઈ ગયો એ કુડા નાલ દીધું યાર ઓવે ઓહો તમારે તો વળી હતું યાર એટલે આલ દીધું પણ લેવા આવે શું કરું તાણ મારો નેહાકો પડાયો ચમ તો મારે જોતું હતું તમારે શું કરવું છે વળી ના જોવા વાત કરો છો તો એ તો લઈ ગયો તને નહીં એવું છે ઓવે તો કોઈ નહીં ના હોય તો ભાઈ પેલું આવે ને શું કહેવાય બધું આમ ભમાવે ભાઈ આમ ફરાર ભમે ખબર છે પડ ભાગે ઓવે પણ એ તો નહીં હો આપણા જોડે એમ ઈ નહીં ના એ મીચેર્યું ને આ એ શું કહેવાય આપણે કોઈ ના એ નહીં આપણા જોડે ઓહો તો ઈ તો નહીં તન તો હવે આવો બીજું જો તો- તપાસ કરો એક ના જોડે હશે જો એ તો એમ તો પછી હું જાય લેવા બીજું શું મગાય તું કોક હતું બરો 2 મિનિટ હા કળાઈ ના કળે નહીં કશું છે જ નહીં તમારા ઘરમાં એટલે હાથી પણ ફૂટી ગઈ છે તમે તો શું તો રાખો છો ઓવે પણ આમ થાય ના હોય તો શું કરું કો અમાર કોઈ ગુંદ બોજોય નહીં લાવી નહીં તો હરગી મેલો તને ઘર રાખું વાત કરો છો આમ થાય કોઈ વસ્તુ રાખતા સી નહીં હળગાવાનું નહીં આવતું હોય એમાં ઓવે બેહીરો હડો લાવતા એટલું બધું તમારે પેલું હોય તો જો લાવશે સમય આ બાજુ તો પછી હળગાવાનું છો કેવાના સારું બેહીરો આજુ બેર્યું ન થાય એ ડોહા શું બીવરાવી છે ઓમ કોઈ બીવરાય નહીં તો થોડું કોમ છે મારે હા થોડું કોમ છે એ શું કહે છે ડોહલું આ બેર્યું કોણ પૂરું હડતાલ પડી જવાના તો જિંદગીની મશીને ન ખાવતો નહીં ડાયટ વિચારા ને કે થાપાયો હમણે ડાયટ ચડાવતો થોડું કોમ પડ્યું છે શું કોમ છે કોમ તો ઘણું છે મારે આ રીતું હોય છે અને આ પૂળા કાપાનું ના આલું 2500 રૂપિયા ભાજીને લાવી છે બાબા નહીં તો મારા પૂડા કાપવાનું
તું રોવી કે ના રોવી તને મળશે નહીં. એમ નહીં કે મારે ગુંદ બાંધવા ગુંદ બાંધવાનું જોવે છે ગુણ બોધવાનું પેલું ખોડણિયું ઓછો મારા જોડે ખોડણી પડ્યું છે તું લેવા આવ્યો છે ચમ નહીં તો તમારી એ નહીં વચ્ચે ગાયો હું હા મને એક ગલ્ફા પર નો દાબીન એવું થાય છે હાથ લોબા નથી કઈ હું તો થાપા એવું હોય આ તો વાત કરી છે ચાલ ખોડણી શું કરે? કંટાળી ગયો કે શું બોલે ને હમ બોલ કે મોઢેથી કોઈ નહીં ખોડણી જોવે મારે ગુંદ બાંધવા છે એ ગુંજો બધો ખોડણી કોઈ નહીં. તો પેલું પેલું છે પેલું આવે છે કે પેલું આવે ને ફરા ફરા ભામે ગયું ફરા ભમાઈ અરે તું ડોસી તને દર ફરા ભમાવે જ છે કે મૂર્ખા ડોસી જો ભમા મત હું શું બોલશે તને કહું પાછો નકો થાપા એવું વધારું અડવારની નાના પાડ્યું તે બેજે કાપી નાઈ જાય આમ જો તને કહું વા પોડીન પોડી લે શું કરે છે કાપી નાખજો પૂરા ભેગો તની. લે યેરિયા આ તારી ગુણ ખાવાની ઉંમર છે હવે તો મોહણીયમ રેડ્યું તું હવે લે શું કે હું કાચી કે પેલો લાગુ છું વાત કરી જવાન લાગુ છું હું એવું વાગ્યું છે ઓન અંદર માં ગુંદ ગાવો છે આ વાગે ને એટલે ઓમ તો સાથી ઘણી છે 56 ની સાથી પણ આ તમે આવીને આવી થાપો છોડો ને એટલે જ મને આપેલું થાય છે હા કોઈ નહીં બેડિયા ખોડણી ને નહીં તો કઢાઈ છે કઢાઈ કડાઈ હા કડાઈ છે પણ એ આલુ ની ઈ ચરમ નહીં અડે એ કઢાઈ છે રાલકી બાપા ના એ બે લાડવા આવ્યો તમને ભાઈ કઢાઈ હંગાત નહીં તું તારા લાડવા નહીં ખાવા તે બાપા તો હું પેટમાં દુખે ચમ પેટમાં દુખે ઉઆ! હવે ઓછું કાઢી થાય ને કે હમણાં થાપાયો માં તું જાય જ નહીં આલુ કશું મારે ના હવે કોઈ નહીં જા બધું તો હળગઈ ને હળગઈ ને બધું કઈ દોતું નહીં હવે તો જાણે હું બીજે ચોક લેવા થોડું ઉતારું બોલ કે ખબર પડે એકલો એકલો શું બોલ બોલ કરે તું બેરો છે એટલું સારું છે મને તાળી જ બોલવાની મજા આવે છે તું થોડું ઉતારું બોલ આ પૂરા કાપો નહીં હવે તમારું કોપ ઓય આવું થાય રો કપાઈ પરો હોય મને દુહા કોઈથી શેડા કેવા આવી છે આ શિખર આ ગુંદ છે શા ચકનો લાગે છે કેમ કે કોઈ વસ્તુ ચાલતું નહીં મને એવું લાગે છે આ ગુંદ નું પાછો આવી જાવ હવે કંટાળ જતા આવે ને બેજી મગજ બગાડ્યું મારું એ ગટુ શેના ભારમાં પડ્યા આટલા બોલતાય નહીં માપે બોલવાનું મારું નામ છે આમ તો વાત કરે છે ઉવે. સમજો શું છે તને? નકર થાપા એવું ઉવે એટલે આલે આવતે પેલા છે વળજી પડે હું તને કશું બોલ્યો નહીં તો માર ગટુ ગટુ કેમ કરી તો એટલે ભાઈ બનશે ગટુ કહે સારા કોઈ એમાં ફીર ના પડે ભાઈબંધ તું મારો ભાઈબંધ છે જ નહીં ઉવે મારું મગજ આ તો બગડી જાય બોલાવતો નહીં મન જો તને મગજ બગડ્યું તું મારું. તારી વાટે થા એટલે મગજ મારા હારું બગડ્યું છે ઉવે બધા આ તો મગજ બગડે હવે તું આયો એટલે તારું મગજ બગાડનારો ચિયો મળ્યો તને કે આ તો તારો બા પેલાથી એટલે બા આમ ચમ બોલે લ્યા આમ ચમ બોલે કોઈ બોલતું નહીં ને પછી આટીનો સોળી વાત કરે છે લે ખાતાડ આમ થા હું એ તો નહીં બોલા તું એ મને બોલાવે છે વાત કરે છે તો હું ખાલી બોલાય છે કોઈ નતો ખાલી બટકા ભરી જાતો આઈને કોઈ ચેડે તો સીધા મને બોલાવે છે દાડી વળી ખામતું ને આજ વળી તને શું થઈ ગયું વળી રીસે બળી ગયું મારા ઉપર આટલું તારા પર તો હું વિશેષ બળ્યો છું વાત કરી બધું. મારે હારું બળીને આવે છે જિંદગી એ તો પેલા બેજે મારું મગજ બગડે હવે તું બગાડ એ બેરી શું કરી દે કોઈ કઈ નહીં તું જાજે વાત કોનો મનો હતા અચ્છા હું તો જઉં રહું છું અમે આવા. તારી વાટે તાકી દારૂડિયા તારા શું બટકા ભરવું લ્યા હું પહોંચું તને મેં કઈ હાથ જેવો બટકા ભરું છું સોળી બટકા કેમ ભરું છું સોળી કેમ એટલે વાત કરી બટકા ભરું તને. બટ ઘણાઈ પડી છે તમારે કેવા ટુંપા તો ટુંપાની મહિના છો તારા જેવા હત્તર આયા તો તારા- અને તું જો કોઈ ધંધો જ નહીં ત્યાં આ સપનની સાથી રહે એટલે સમજી તું સપનની સાચી નાખી તું રવા દે હવે તું માર ખાય મરી જાય વાત કરે છે તું મારાથી માર ખાય જ છે આખો અરે દાડો તમારે રાત દાડો અરે ધંધો તો ઝઘડા આર્યું હા તો મને જ કર કે હમણે ઓય પાછું હોય તો એટલે કેમ લડો છો એમ તો કહો હા આ વાર્યું હું જાતો જશે મને ઘટુ ઘટુ કરીને પછી અલ્યા, મારું મગજ પકડે તો હવારો હોય. તમારે જાનો મારી વાત સાંભળો તમે તો શું છે લબકા ઓછા કરશો ઓય. કેટલા તાળું કે મારા હારું ઓય, આમ મર્યાદા મારું મગજ આ સાચું છે એટલે મારે કોઈ તો મન રાખવું એમ તો નથી એટલે વહેલા તો જબર ઠમક ઠમક થતા આવતા હતા હવે છે મગજ બગડ્યું આ ગુંદે તાર ખેલ જ કર્યા છે કેમ ગુંદે ગુંદ તો લાવે પણ બધું કોઈ બીજું વસ્તુ લાવે નહીં બીજું મોં નાખવાનું તો બધું મંગાણા હતા કાજુ બધું એ બધું આવે શું પણ પેલું આવે ખોદણિયું ઈ ખોદણીએ અને કળાએ ઓહો આમાં શું કાયા થોસો એ આને તને કોઈ એક મને કોઈ વસ્તુ ના આવ્યું અને હવે ગુંદ પાછો આવી જાવ અમથાજી શું છે હવે હું મર્યાદા બોલો હવે તો મર્યાદા બોલો મર્યાદા તો- આમ તો બા બસ હવે બા કીધું
એટલે તમને પાપે કીધું શું કે દાદો કે તાણી કોઈ નહીં હવે એટલે આટલા કાલ ચાલ તમે થઈ રહ્યા છો હા કાળ જાળ તો થવું જ ને પણ આ કઈ જો છે સહી આ ગુના પણ કોઈ વસ્તુ મળતું નહીં મને એટલે ગુંજ લાવે તો શું બધા ગોળ ને ટોપરું ને બધું હાલવા આવી તમને ઘેર એટલે એમ નહીં કહેતો તો આ કોઈ પેલું આ શું કહેવાય કાળે નહીં હાલતું કોઈ પેલું ખોડણિયું હાલતું નહીં કોઈ ઉખડ્યું હાલતું નહીં તારે ગુંદ બોધવો છે કે ગુંદર મોટો છે ને તાણે એટલે પણ એ ગુંદ બોધીને કરે છે હું દાડી બોધી ગુંદ હારો નહીં તારે એટલે તું જાનવાથી તું સોનમાં જલબા કાઢો ને હું દાડી હારો બધું ચાલુ ફેર વધારે બોધાય. જેઠાલાલ જાજો ત્યાં તો હવે જતો રહે પણ આશો એટલે આ શાંતિ રાખો ને તમે તમે જતા રહો હવે ગુંદ કઈ નામાં થાય ને તમારા ગુંદ બોધા તમે જતા રહો અરે બચ્ચી ઓવે. આને ઢોકણી પાણી પીવું. મહિના પછી આવી જોઈ તાકાત હોય તો એટલે તમારે બધું વસ્તુ જ જોવે છે વસ્તુ જોવે તાર આ બેરી એક તો કંટાળી એ જોતો જ માગવા એટલે તમારે શું શું જોવે આલ્કોમેન કળાઈ ખોડણિયું અને પેલું ઉખડ્યું હાડો માર ઘેર પડ્યું લઈ જાઓ 5 કિલો ઘી જી નહીં ઘી તો હમણાં તો 2 કિલો લાવી તું નહીં લાવ્યું એ હાડો આલુ લેટ જો કેટલા કાયા થોડી કોકના હારું બોલતા હોય તો શું